અમરેલીના ઉના તાલુકાનું પડાદર ગામ જ્યાં મુંડા નામની ઈયળથી ખેડૂતો થઈ ગયા છે પાયમાલ। વરસાદ વરસતા જ હોંશે હોંશે ખેડૂતોએ મગફળીના પાકનું વાવેતર કર્યું, પરંતુ મુંડા નામની ઈયળે પાકનો ખાત્મો બોલાવી દીધો। એટલું જ નહીં, કેટલાક ખેડૂતોએ તો ફરી મગફળીના પાકનું વાવેતર કર્યું તો વરસાદ ખેંચાયો અને મુંડા નામની ઈયળે ફરી પાકને બરબાદ કર્યો। હવે સ્થિતિ એવી સર્જાઈ છે કે મગફળીનો પાક નિષ્ફળ કાઢવા માટે જ 9 થી 10 મજૂરોને 500 રૂપિયા મજૂરી આપવી પડી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે પાક વીમો તો ઉતાર્યો છે, પરંતુ વીમાવાળા નિષ્ફળ પાક જોવા પણ નથી આવતા। ખેડૂતોનું કહેવું છે કે હવે તો સરકાર સહાય ચૂકવે। એની અંદર મુંડા આવેલા છે ને આ ભાગો રાખેલો છે તો અટાણે મજૂરીનો ખર્ચો ઊભો થાય એમ જોઈએ અમારીથી 500 રૂપિયા મજૂરી હાલે તો અમારે બિયારણ ને બધું મોંઘું લીધેલું છે તો આ કઈ રીતે પૂરું કરવું, એમાં અટાણે વાવેતર કરવું એ વિચાર કરવો પડે, કહેવાનું લઈને પાછું વાવેતર કરવું। અમે આ ભાગો રાખ્યો છે મગફળીનું, એમાં માંડવી કરી છે ને માંડવીમાં મુંડા આવી ગયા છે ને 500 ના દાળિયા રાખેલા છે અત્યારે, અને માંડવીમાં કંઈ છે નહીં। તો અમે અમારી માંગ છે કે સરકારને અમે કહીએ કે આમાં કંઈક અમને થોડીક સહાય કરે છે। અમારે બીજું વાવેતર કરવું છે પણ કોઈ આવક છે નહીં, તો અમારે શું કરવું? તો અમે સરકારને કે થોડીક માંગ કરીએ કે અમને થોડુંક સહાય કરે।